જય ભવાની મિત્રો, હું દુર્લભ ઝાંપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે આવ્યો છું લાલાવદર મુકામે મારા શાળાના ખેતરે મગફળી કાઢવા માટે. પણ મગફળીની દશા બહુ કફોડી છે અને તમે જોઈ શકો છો મગફળી એટલી બધી તૂટી છે કે મજૂરો મગફળી વીણી રહ્યા છે. એકદમ મગફળીની પોઝિશન બહુ ખરાબ છે. તમે જોઈ શકો છો કે મગફળી એકદમ ઉગી ગઈ છે અને ખેડૂતની બહુ ખરાબ હાલત છે. આ મજૂરો જે છે મગફળી વીણી રહ્યા છે, પણ આ વખતે ખેડૂત જે છે એની મહેનત પાણીમાં છે. કારણ કે વરસાદ સતત 7 દિવસ વરસાદ આવ્યો અને 7 દિવસના લાંબા વરસાદ પછી એકદમ મગફળીની કફોડી સ્થિતિ છે, ખેડૂતની પણ કફોડી સ્થિતિ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતની પડખે ઊભા રહે અને ખેડૂતના પડખે આગળ ઊભા રહે, એને યોગ્ય મદદરૂપ થાય એવી સરકારશ્રી પાસે અપેક્ષા છે. આપણે આ ખેતર જેનું છે એ માલિકને મળીએ, નીમુબેનને. હાલો નીમુબેન, આ ખેતર તમારું છે? હા. તો કેટલા વીઘામાં મગફળીનું વાવેતર હતું? 12 વીઘાનું હતું. 12 વીઘાનું મગફળીનું વાવેતર હતું. હા. અને દર વર્ષે કેટલી આ મગફળી એમાંથી ઉતરે છે અંદાજિત? અંદાજે તો 500 જેવી ઉતરે જ છે. હા હા. અને આ વર્ષે કેટલી મગફળી ઉતરશે? આ વર્ષે અડધી જ ઉતરશે, બગડી ગઈ હાવ. બહુ નુકસાન થયું છે. બહુ નુકસાન થયું છે. ના પાથરા જો હાવ હળી ગયા. તો સરકારશ્રી પાસે કાંઈ અપેક્ષા રાખો છો કે સરકાર મદદ કરશે? મદદ કરે તો સારું ને, અમારે કાંઈ દાડિયાનું નહીં નીકળ મળે. તો મિત્રો તમે જોઈ શકો છો, તો નીમુબેનને મળ્યા આપણે, તો એને બહુ વ્યવસ્થિત કીધું કે ભાઈ સરકાર પડખે ઊભા રહી અને ખેડૂતોને યોગ્ય મદદરૂપ થાય તો બધું થશે. બાકી તો બહુ કફોડી સ્થિતિ ખેડૂતોની છે. તો છેલ્લે અંતે સરકારશ્રીને વિનંતી છે કે આગળ આવે, ખેડૂતોની પડખે ઊભા રહે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને યોગ્ય સબસિડી મળે, એને સહાય મળે એવી અપેક્ષા રાખવામાં આવે છે. તો જય માતાજી, જય ભવાની.